જય શ્રી રામ, જય શ્રી રામ. 22 જાન્યુઆરીની આપણે સૌ ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સનાતની હિન્દુઓ માટે, સમગ્ર ભારત વર્ષ માટે આ દિવસ ખૂબ મહત્વનો બનવાનો છે. રામચંદ્ર ભગવાન તેમના જન્મસ્થળ પર બાળ સ્વરૂપે એટલે કે રામલલ્લા સ્વરૂપે બિરાજમાન થવાના છે ભવ્ય મંદિરમાં. તેનો આનંદ ઉત્સાહ પૂરા ભારતમાં નહીં, પૂરા વિશ્વમાં છવાયો છે. ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અપીલ કરી છે કે 22 તારીખ સુધી આપણે કંઈક ને કંઈક પ્રતિજ્ઞા લઈએ. ત્યારે મેં 17 તારીખથી 22 જાન્યુઆરી સુધી ખુલ્લા પગે ચાલવાની, અન્ન ન ખાવાની, માત્ર ફ્રૂટ, ફળ, કંદમૂળ ખાઈને રહેવું એવો પ્રણ લીધો છે. સાથે સાથે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે દર અઠવાડિયે 1 કલાક હું સ્વચ્છતા માટે આપીશ. નદી કિનારે, મંદિરોમાં કે જાહેર સ્થળોએ સ્વચ્છતા સ્વયં કરીશ, ક્યાં તો અભિયાન સ્વરૂપે ચલાવીશ. અન્નનો બગાડ ન થાય એ માટે સામાજિક સ્તરે જનમાનસમાં આ વિચાર, સંકલ્પ પ્રતિબદ્ધ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ. તો ચાલો આપણે સૌ સાથે મળીને કંઈક ને કંઈક પ્રણ લઈએ અને આ રામોત્સવને વધુ યાદગાર બનાવીએ. આ અનેરું સંભાળનું આપણા જીવનનું છે, ત્યારે આપણે સૌ આવી કોઈક ને કોઈક પ્રતિજ્ઞા સાથે આ રામોત્સવ ઉજવીએ. સૌને જય સિયારામ, જય શ્રી રામ.